ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ નિકાસ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની દેખરેખ હેઠળ કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામમાં રેવન્યુ અને ખાણ ખનીજની ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. તો તપાસ દરમિયાન ભગવાન બાલુભાઈ ડોડિયા નામની ક્વોરી લીઝમાં બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજની માપણી કરવામાં આવી હતી, જેમાં સર્વે નંબર 220 પૈકી એકમાં 2.40.76 હેક્ટરના વિસ્તારમાંથી 1,52,510 મેટ્રિક ટન જેટલો ખનીજનો જથ્થો ગેરકાયદેસર રીતે કાઢવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું, જેને લઈ તંત્ર દ્વારા આ ગેરકાયદેસર નિકાસ બદલ 7,68,65,040નો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે જિલ્લા કલેક્ટરની આ કડક કાર્યવાહીના પગલે અન્ય ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે, તો તંત્ર દ્વારા નિયમ મુજબની આગળ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.